મહેશ હું રઘુવંશી નહીં સાપુરે રામલાલાને સુકેતી વરમાળા અર્પણ કરો. હે આપને હળવે હળવે
આ ધનુષ કઈ કાળથી અહીં પડ્યો હતો, હાથમાં ધોવા લીધો અને તડકા થઈ ગયો. માટે આપનો ક્રોધ શાંત કરો. અરે તું એલા બાળ સનો મારી ફરસી તો એલા મારી ફરસી ને એલા તારો તારો કાણ રે સત્ય વચન છે પ્રચુરામ, સત્ય છે વચન પ્રચુરામ આપનારે. દરેક તમે માથું મારવાને તો મને માત્ર નથી કહી આ પરશુરામનું અપમાન કરી રહ્યો છે. દરેક તમે માથું મારવાને ફસલ લેજો આવ્યા તો મને પીવડાવવા. ખબર નથી કે એક દિવસ સહસ્ત્રાર્જુન જંગલની અંદર ફરતો ફરતો મારા પિતાજીના આશ્રમે આવ્યો. ત્યારે મારા પિતાશ્રીએ તેને આશ્રય આપ્યો. સવાર પડતા સહસ્ત્રાર્જુનની સારી સેનાને મારા પિતાએ ભોજન માટે આમંત્રણ આપ્યું અને ભોજન કરવા માટે બેસાડ્યો. આ જોઈ અને સહસ્ત્રાર્જુન વિચારમાં પડી ગયો. પરંતુ મારા પિતાને તેઓ દ્વારા મળેલી કામતની ગાય જે દેવાંશી ગાય હતી તેને આ પરશુરામનું લોહી ઉકળી ગયું અને તેણે હાથમાં પરસી લીધી અને પ્રતિજ્ઞા લીધી કે જેને મારી માતુશ્રીનું 21 વખત મસ્તક પૃથ્વી પર પછાડ્યું તે ક્ષત્રિયને જો હું 21 વખત નક્ષત્ર ન કરું તો હું પરશુરામ નહીં. અને તું મને માતૃ દ્રોહી કહી રહ્યો છે. Lexman
નથી ઉપાડતો તો હું તો બ્રાહ્મણ છું, તો આપ કૃપા કરી અને મને અમારી રઘુકુળની રીતિ છે, એક બાળ એક સ્ત્રી અને અમારું સડા